વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો તમને ટિન્ડર એપ વિશે તો જાણ હશે જ. એક ડેટિંગ એપ છે જેનાથી કોઈ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ બનાવવાના વિકલ્પો તમને મળી શકે. એકલતા અનુભવતા લોકો માટે ટિન્ડર આશીર્વાદરૂપી છે. સામાન્ય રીતે ટિન્ડરમાં જેનઝી લોકોના અકાઉન્ટ હોય છે, કેટલાક મિલેનિયલ્સનું પણ અકાઉન્ટ હોવાની શક્યતાઓ રહે છે. પણ જો હું એમ કહું કે એક 64 વર્ષીય વૃદ્ધે ટિન્ડરમાં અકાઉન્ટ બનાવ્યું તો, અને એ ટિન્ડરમાં તેમનું અકાઉન્ટ તેમને ભારે પડી ગયું છે. એટલું ભારે પડ્યું છે કે તેમનું કરોડનું કરી નાખવામાં આવ્યું છે. શું છે આખો મામલો, આવો જણાવીએ. ટિન્ડરમાં બનાવ્યું એકાઉન્ટ. 64 વર્ષીય વૃદ્ધે 27 વર્ષીય યુવતીને કર્યું સ્વાઇપ રાઇટ, અને એ એક સ્વાઇપ રાઇટ એ 64 વર્ષીય વૃદ્ધને 1 કરોડ 20 લાખમાં પડ્યું છે. કારણ કે તે વૃદ્ધ થઈ ગયા છે હની ટ્રેપનો શિકાર. થયું એમ કે રાજકોટના એક 64 વર્ષીય વેપારી વૃદ્ધ ટિન્ડર એપ પરથી 27 વર્ષીય નિકિતાના સંપર્કમાં આવ્યા. સંબંધ આગળ વધતા મળવાનો બનાવ્યો પ્રોગ્રામ. દ્વારકાધીશના દર્શન કરીને સંબંધ વધારવાનું કર્યું નક્કી. વૃદ્ધ પોતાની મર્સિડીઝ કારમાં યુવતીને લઈને નીકળ્યા દ્વારકા. પણ દ્વારકા આવતા રસ્તામાં વારંવાર આ નિકિતા ઉલટી થાય છે એમ બહાના કરીને ગાડી રોકાવતી, અને દ્વારકા નજીક ઓખામઢી ટોલ નાકા પાસે આવી ત્યાંથી એક સફેદ કલરની ગાડી ઓવરટેક કરી ફરિયાદી વેપારીની ગાડીને રોકી લીધી. ગાડી રોકી પછી શું થયું? પોલીસના ડ્રેસમાં એક સ્વિફ્ટ ગાડીની અંદર 2 પોલીસ કર્મીઓ છે પોલીસના ડ્રેસમાં આવી અને તેમની ગાડી એમને રોકાવી હતી. એ ગાડી એમને રોકાવી અને અમે પોલીસમાં છીએ એમ કરીને તપાસના ભાગરૂપે એ ગાડી ઊભી રખાવી, પૂછપરછ કરી અને એક જે ખોટી ડ્રગ્સની જે પડીકી હોય છે પેકેટ, એ પેલી યુવતીના બેગમાંથી મળી આવ્યું એમ કહી અને એમને ફસાવવામાં આવ્યા કે તમારે દેશદ્રોહનો ગુનો દાખલ થાય તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. એના ભાગરૂપે યુવતી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કંઈક સમજો અને સમાધાન કરો. એના ભાગરૂપે જે બંને પોલીસ કર્મીઓ છે એ ફરિયાદીની ગાડીમાં બેસી અને દ્વારકા આવવાનું નક્કી થયું. તે એક આંગળીયાની પેઢીમાંથી ફરિયાદી પાસે 1 કરોડ અને 20 લાખ રૂપિયા કઢાવી અને એ લઈ અને બંને પોલીસ કર્મીઓ છે ત્યાંથી ફરાર થઈ ગયા છે. વૃદ્ધે ઘટના પોતાના દીકરાને જણાવી. દીકરાને યુવતી પર શંકા ગઈ. કહ્યું, તમે નિકિતાને કારમાંથી ઉતરવા દેતા નહીં, અને બસ ગાડી ગઈ સીધી પોલીસ સ્ટેશન, જ્યાં ફરિયાદ દાખલ થઈ. પછી 25 તારીખના રોજ પોલીસ દ્વારા 27 વર્ષીય યુવતી તથા એમની સાથે સંકળાયેલ એક જીમ ટ્રેનર છે, તેનું નામ છે પરવતભાઈ બાસ્પોર્ટ, એ બંનેની કાયદેસરની અટક કરવામાં આવી છે. બીજા 2 જે આરોપીઓ છે એમાંથી એક છે સંજય કરંગિયા, જે જામનગર હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે, અને એમની સાથે જે છે એ અજય હોમગાર્ડ કરીને છે, એ પણ અમારી જાણ મુજબ જામનગરમાં ફરજ બજાવે છે. તેમને જાણ થઈ એટલે તે લોકો જે રોકડ છે એ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 1 કરોડ 20 લાખ રૂપિયા લઈને જે શખ્સો ફરાર થયા છે તેમને પકડવા પોલીસે તો ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હાલ તો આ 64 વર્ષીય વૃદ્ધને આંધળો પ્રેમ અને આંધળો વિશ્વાસ જરૂરથી ભારે પડી ગયો છે, જે તમામ માટે એક આંખ ઉઘાડનાર કિસ્સો જરૂરથી છે. અશોક માણેક, વીટીવી ન્યૂઝ, દ્વારકા. ત્રિનેત્રમાં